15.1 નો આપણે પહેલો દાખલો જોઈએ કે મિતાલી 70 મીટર ભુજાવાળા એક ચોરસ ખેતરની આસપાસ ધીમી ગતિએ દોડે છે અને નૂરી 80 મીટર લંબાઈ અને 50 મીટર પહોળાઈવાળા લંબચોરસ ખેતરની આસપાસ દોડે છે। તો 2 રાઉન્ડ પૂરા કર્યા પછી મિતાલી અને નૂરીએ જે અંતર કાપ્યું તેનો તફાવત કેટલો? તો અહીંયા બે બેનપણીઓ છે, મિતાલી અને નૂરી, એ બંને પોતપોતાના ખેતરમાં કે કોઈક લંબચોરસ ખેતર છે ને એક ચોરસ ખેતર છે તે એની આસપાસ દોડે છે અને 2 રાઉન્ડ એટલે 2 ચક્કર લગાવે છે, બરાબર। તો કોણે કેટલું વધુ અહીંયા દોડ્યું હશે એના તફાવત શોધવાનો છે। તો બરાબર, તો આપણે પહેલાં અહીંયા ભુજા એટલે બાજુ, ભુજાનો મતલબ શું કહેવાય? બાજુ, બરાબર। તો આપણે અહીંયા જોઈએ કે ચોરસ ખેતર, ચોરસ ખેતરની પરિમિતિ, તો શું થાય? ચોરસ ખેતરની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ। તો આ ચોરસ ખેતરની આજુબાજુ કોણ દોડી છે? મિતાલી, બરાબર। તો આપણે મિતાલી કેટલું દોડી છે એ અહીંયા જોઈએ તો 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ના 4 તો મૂકી જ દેવાના અને કેટલું લંબાઈ દોડી છે? 70 મીટર। તો આપણે 70 અહીંયા લખી નાખ્યા। તો આપણે અહીંયા જોઈએ કે 7 ચોક 28 એટલે 280 મીટર એકવાર દોડી છે, પણ અહીંયા તો 2 વખત 2 રાઉન્ડ કર્યા છે એટલે એને 280 આવ્યા મીટર આવ્યા, એને આપણે 280 ને આપણે 2 વડે ગુણાકાર કરી નાખીએ એટલે 228 દુ 56 એટલે 560 મીટર દોડી। કોણ દોડ્યું? આ મિત્તલ, બરાબર। આ મિત્તલનું અંતર થયું। આ 2 રાઉન્ડ છે એટલે 2 રાઉન્ડ છે એટલે 2 રાઉન્ડ 2 વખતની પરિમિતિ થઈ ગઈ, બરાબર। આ પરિમિતિ બરાબર, બરાબર। હવે આપણે આ કુલ પરિમિતિની વાત આવી, આપણે આની પરિમિતિ શોધી અને આ 2 રાઉન્ડની પરિમિતિ કેટલી આવી? 500, 2 રાઉન્ડની, બરાબર। હવે આપણને આ સમજણ પડી કે ચોરસ ખેતરની પરિમિતિ 280 મીટર, પણ આપણે 2 રાઉન્ડ ડાયરેક્ટ લઈ લીધા। ડાયરેક્ટ તમે અહીંયા પણ ગુણાકાર કરી શકો છો, 4 ગુણ્યા લંબાઈ ગુણ્યા 2 ચક્કર, બરાબર। એમ કરીને પણ તમે અહીંયા ડાયરેક્ટ અહીંયા 560 તમે મેળવી શકો છો। હવે કોની આવી? લંબચોરસ ખેતરની આવી। હવે લંબચોરસ ખેતરની પરિમિતિ તો 2 લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર। તો 2 ના 2 મૂકશો અને લંબાઈ કેટલી છે અહીંયા નોરીની? 80 મીટર અને પહોળાઈ 50 મીટર, બરાબર। એટલે 80 વત્તા 50, બરાબર। 80 ને 50 નો સરવાળો કરીએ એટલે કેટલા થયા? 130 ગુણ્યા 2, બરાબર કેટલું થઈ ગયું? 13 દુ 26 એટલે 260 મીટર પરિમિતિ કોની આવી? નૂરીની। આ નૂરીની પરિમિતિ આવી લંબચોરસ ખેતર માટેની, બરાબર। આ નૂરી દોડી છે લંબચોરસ ખેતર, બરાબર। હવે આપણે આ નૂરીની પરિમિતિ પણ નૂરી બેન પાછા એ પણ 2 વખત દોડે છે એટલે 260 ગુણ્યા 2 રાઉન્ડ, બરાબર। તો અહીંયા 26 દુ 52 એટલે 520 મીટર કુલ પરિમિતિ થઈ, કુલ પરિમિતિ, બરાબર। 2 રાઉન્ડની પરિમિતિ। તમે 2 રાઉન્ડના ચક્કરનું કાપેલું અંતર ગણો તો પણ કાપેલું ખેતરની આસપાસ જે કાપ્યું અંતર, કાપેલું અંતર 2 રાઉન્ડનું, 2 રાઉન્ડનું કાપેલું અંતર 520 મળ્યું। અહીંયા પણ અહીંયા આપણે એવું લખવું હોય તો યાદ રહેવા માટે 2 રાઉન્ડનું અંતર કોનું? મિત્તલનું। તો મિત્તલનું કેટલું આવ્યું? 560 અને નૂરીનું કેટલું આવ્યું? 520। હવે તફાવત માટે આપણે શું કરીએ છીએ? બાદબાકી 560 ઓછા 520 બરાબર કેટલા આવ્યા? 40નું અંતર આવ્યું તફાવત માટે।
હવે તફાવત શોધો તો શું આવ્યો? 560માંથી 520 બાદ કર્યા એટલે 40 મીટર. તો આટલો આપણો તફાવત અહીંયા મળે છે નૂરી અને તો અહીંયા મિતાલીએ વધુ અંતર કાપ્યું છે એટલે અહીંયા આપણો 40 જવાબ સીમા છે જ. ડાયરેક્ટ તમે અહીંયા ગુણાકાર કરીને બે સાથે ગુણાકાર 7 ચોક 28 28 દુ અહીંયા 560 અહીંયા તમે મૂકી શકો છો. 560 એના આવી ગયા. 13 દુ 26 26 દુ 52 એટલે 520 આના એ મૂકી દો અને ડાયરેક્ટ તમે દાખલો ગણી શકો છો. તો આપણો અહીંયા પ્રશ્ન 1નો સી. પ્રશ્ન 2 જોઈએ કે એક ચોરસાકાર ભૂખંડની બાજુની લંબાઈ 50 મીટર છે. આ ભૂખંડને 3 વખત તારની વાડ બાંધવા માટે પ્રતિ મીટર ₹25 પ્રમાણે કેટલો ખર્ચ આવશે? અહીંયા ભૂખંડ એટલે એક જમીનનો ટુકડો છે, એને અહીંયા તારની વાડ બનાવવાની છે અને એ પ્રતિ મીટર એટલે 1 મીટરે ₹25 ખર્ચ આપવાનો છે. તો આપણે પહેલાં અહીંયા ચોરસાકાર છે એટલે ચોરસાકાર અહીંયા આપણે ભૂખંડ બનાવી દઈએ. બરાબર. એની શું શોધવાની છે? આપણે બાજુની લંબાઈ એટલે તાર આપણે તારની વાડ કરવાની છે એટલે આપણે એનું શું શોધવાનું? પરિમિતિ. ભૂખંડની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. બરાબર. તો 4 તો મૂકવાના જ અને લંબાઈ કેટલી છે? 50 મીટર. તો 50 મીટર લખી દીધી આપણે અહીંયા. બરાબર. તો કેટલો થઈ ગયો? અહીંયા 5 ચોક 20 એટલે 200 મીટર આપણે અહીંયા એની પરિમિતિ આવી. હવે શું કીધું છે કે આ ભૂખંડને 3 વખત વાડ કરવાની છે. તો જે પરિમિતિ આવી છે એને કેટલી વખત વાડ કરવાની છે અને એ અહીંયા ખર્ચ પણ કેટલો છે એ અહીંયા લખી નાખવાનો. બરાબર. તો અહીંયા પરિમિતિ કેટલી આવી? 200 અને વાડ કેટલી વખત કરવાની છે? 3 વખત અને ખર્ચ કેટલો છે એકનો? 25. બરાબર. તો આપણે આ બધા 25 દુ 50 અને 2 મીંડા થયા અને અહીંયા 3 એટલે કેટલા થયા? અહીંયા 5 તેરી 15 ₹15,000 અહીંયા થયા. 5 તેરી 15 અને 3 શૂન્ય મૂકે એટલે ₹15,000 ખર્ચ થયો. આપણે ટૂંકમાં અહીંયા શોર્ટકટ વાપર્યો કે પરિમિતિ ગુણ્યા વાડ ગુણ્યા ખર્ચ. અહીંયા આવું આપણે એક સૂત્ર બનાવી દીધું. પરિમિતિ આટલી આવી. બરાબર. પછી વાડ કેટલી વખત કરવાની છે? 3 વખત અને ખર્ચ કેટલો છે 1 મીટરનો? 25. બરાબર. એટલે આપણે એવું અહીંયા મૂકી નથી કે 1 મીટરના ₹25. તો અહીંયા આપણે 2 ગુણ્યા 3 કરો એટલે 600. એટલે 600ના કેટલા? તો પણ આપણે 25 ગુણ્યા 600 કરશું. 25 ગુણ્યા 600 કરશું તો પણ આપણા કેટલા આવશે? ₹15,000 આવશે. ₹15,000 ખર્ચ આવશે. બરાબર. તો અહીંયા આપણો ટૂંકું પદ મૂકીને આપણે દાખલો ગણવા પ્રયત્ન કર્યો છે. તો પ્રશ્ન 2 એનો ₹15,000 આપણો અહીંયા જવાબ છે જ. પ્રશ્ન 2 એનો બી. પ્રશ્ન 3 જોઈએ કે એક લંબચોરસ આકૃતિની પરિમિતિ 60 સેમી છે. પરિમિતિ આપણને આપી દીધી છે તથા તેનું ક્ષેત્રફળ 200 સેમી છે. ક્ષેત્રફળ પણ આપી દીધું છે. તો તેની લંબાઈ અને પહોળાઈ સેમીમાં શોધો. તો આ અહીંયા 60 અને 200 એ કઈ રીતે આવ્યા એ આપણે અહીંયા શોધવાના છે. એના માટે આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો અહીંયા વિકલ્પો પણ આપી દીધા છે. તો પહેલાં આપણે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર આપણે જોઈએ કે લંબચોરસની પરિમિતિ તો કયું છે? 2 ને લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર. હવે બીજું શું શોધવાનું છે આપણે? ચોરસની. તો લંબચોરસની પરિમિતિ અહીંયા આપણે શું શોધવાનું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ
તો લંબચોરસનું ક્ષેત્રફળ માટે શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. હવે અહીંયા આપણને 60 જવાબ આપી દીધો છે. જવાબ 60 તો આપી દીધો છે. બરાબર. તો 60 કઈ રીતે આવ્યા હશે? તો અહીંયા આપણે જોઈએ કે 19 ને 11 30. બરાબર. એટલે 30 દુ 60. બરાબર. હવે ચલો આપણે એ મૂકીએ 11 + 19. બરાબર. તો અહીંયા 2 એટલે 11 ને 19 30 થયા એટલે 30 દુ 60. હા, આવી ગયા. હવે આપણે આને આ આંકડા અહીંયા 11 મૂકીએ અને અહીંયા 19 મૂકીએ તો અહીંયા 200 સેમી જે જવાબ છે 200 સેમી આવે નથી આવતો. આ વિકલ્પ મૂકીએ છે તો આવતો નથી. એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે કે 200 પણ આવવા જોઈએ ને અહીંયા 60 પણ આવવા જોઈએ. જે અહીંયા આંકડા મૂકો એ જ આંકડા અહીંયા હોવા જોઈએ. બરાબર. લંબાઈ અને પહોળાઈ તો બંનેની પરિમિતિ અને ક્ષેત્રફળ તો બંનેનું સરખું જ છે અહીંયા લંબાઈ અને પહોળાઈ. તો આપણે અહીંયા વિકલ્પો શૂન્ય આવે આ પસંદ કરવાના. બરાબર. તો આનો પણ નહીં આવે, આનું પણ નહીં આવે. તો આપણે આનો નાનો ગુણાકાર કરીએ, આનો નાનો ગુણાકાર કરીએ તો પણ 200 આવવાના નથી. આનો પણ ગુણાકાર કરશું તો પણ 200 આવવાના નથી. તો એવી કઈ સંખ્યા લેશું તો 200 આવશે? તો 20 ગુણ્યા 10 બરાબર અહીંયા 200 જવાબ આવી જાય છે. એટલે આપણને વિકલ્પ જોતા જ ખબર પડી જાય છે કે આપણે હવે 200 જ લાવવાના છે. બરાબર. આ બધાના 30 થઈ જ જાય છે. આના 30, આના 30, આના 30, આના 30 એટલે 30 દુ 60 તો મળી જ જાય છે. પણ આપણે 200 લાવવા માટેનો અહીંયા વિકલ્પ વિચારવાનો છે. એટલે અહીંયા આપણે 20 મૂકીએ, અહીંયા 10 મૂકીએ તો 20 અહીંયા સરવાળો તો 20 ને 10 30 અને અહીંયા 2, અહીંયા પણ 2 એટલે 30 દુ 60 આવી ગયા. એટલે 60 અહીંયા આપણી શું મળી? 60 સેમી પરિમિતિ આવી ગઈ. બરાબર. અને એ જ અહીંયા આપણે અહીંયા સેમી મૂક્યા તો અહીંયા લંબાઈ 20 પહોળાઈ 10 તો 200 સેમી આવી ગયા. એટલે આપણે અહીંયા શું લેવાનું છે? ડીમાંથી 20 અને 10 તો આપણો 200 સેમી પરિમિતિ 200 સેમી ક્ષેત્રફળ આવી જશે અને 60 સેમી પરિમિતિ પણ આવી જશે. એટલે પ્રશ્ન 3નો ડી, પ્રશ્ન 3નો ડી અહીંયા આપણે પસંદ કરશું કે જો એક લંબઘનનું ઘનફળ 36,000 સેમી હોય તથા તેની પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 30 સેમી તથા 20 સેમી હોય તો તેની લંબાઈ કેટલી હોય? તો અહીંયા આપણને ઘનફળ આપી દીધું છે અને પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે એટલે પહોળાઈ 30 સેમી છે અને ઊંચાઈ 20 સેમી છે, પણ લંબાઈ આપી નથી અને અહીંયા 36,000 ઘનફળ આવી ગયું છે. એટલે આપણે લંબઘનનું અહીંયા પહેલાં સૂત્ર મૂકીશું. લંબઘનનું ઘનફળ માટેનું સૂત્ર છે, બોલો યાદ છે કયું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર. તો અહીંયા આપણે ટૂંકમાં LBH આપણે કહી શકીએ છીએ ને. તો લંબાઈ અહીંયા કેટલી છે ખબર નથી એટલે આપણે લંબાઈની લંબાઈ આ પ્રમાણે લખી નાખીએ. બરાબર. હવે પહોળાઈ કેટલી છે? 30 સેમી. અહીંયા 30 સેમી લખી નાખ્યા અને અહીંયા 20 સેમી. બરાબર. તો અહીંયા બરાબર જવાબ આવી ગયો છે 36,000 સેમી. બરાબર. તો આપણે એને ઘન સેમી કહેવાય, 36,000 ઘન સેમી. બરાબર. તો અહીંયા આપણે શું કરીશું? આવું આવે ત્યારે આપણે 36,000 ક્યાં આવી જાય છે? અહીંયા આપણે 36,000 અહીંયા આવી ગયા અને અહીંયા આપણે લંબાઈ શોધવાની છે. લંબાઈ બરાબર હવે જે જવાબ આવે છે 36,000 અહીંયા લઈ આવવાના. બરાબર. અહીંયા આવી જશે આ પ્રમાણે અને લંબાઈ અહીંયા આવી ગયા. હવે શું શોધવાનું છે આપણે? લંબાઈ એટલે અહીંયા લંબાઈ લખીએ અને છેદમાં જે આ સંખ્યા હતી એ ક્યાં આવી ગઈ? છેદમાં આવી ગઈ 30 ગુણ્યા 20. બરાબર. જે શોધવાનું છે આપણે જે શોધવાનું છે અહીંયા આવી ગયું અને જે અહીંયા જવાબ હોય એ ઉપર આવે અને અહીંયા જે કંઈ સંખ્યા બચતી હોય એ છેદમાં જાય. કોઈ પણ આપણે જ્યારે આવો જવાબ આપી દીધો હોય ત્યારે એ ઉપર એમાંથી એનો ભાગાકાર કરવાનો હોય છે. હવે જોઈએ કે આ બે શૂન્ય ગયા. બરાબર. અને 12 તેરી 36 એટલે 120 તેરી આ ઉડ્યા અને 2 છંક 12 એટલે 60 દુઓએ આ ઉડે. બરાબર. એટલે બરાબર આપણને 60 સેન્ટીમીટર
60 સેન્ટીમીટર શું આવી આપણી લંબાઈ આવી ગઈ. તો લંબાઈ બરાબર 60 સેમી એ આપણો જવાબ અહીંયા આવશે. તો બીમાં છે જ. તો પ્રશ્ન 4 એનો બી. પ્રશ્ન 5 જો 1 સેમી બરાબર 10 મીમી તો 10 ઘન સેમી બરાબર કેટલા? તો આપણે અહીંયા ઘનફળના અને પરિમિતિના ક્ષેત્રફળના સૂત્રો આપણે યાદ રાખવાના કીધા હતા. તો એ સૂત્રો પ્રમાણે અહીંયા આપણે યાદ રાખવી હોય તો ફટાફટ આપણને જવાબ આવડે. અહીંયા આપણે કે 1 સેમી બરાબર 10 મીમી બરાબર. તો 1 ઘન સેમી બરાબર 1000 ઘન મીમીમીટર બરાબર. આ યાદ રાખો. 1 સેમી બરાબર 10 મીમી. તો 1 ઘન સેમી બરાબર 1000 ઘન મીમી બરાબર. હવે એ જ પ્રમાણે અહીંયા શું છે 10 ઘન સેમી છે. તો આપણો પ્રશ્ન અહીંયા થાય છે માટે 10 ઘન સેમી બરાબર આપણે 10 તો છે 10 તો મૂકવાના અને 1000 સાથે ગુણાકાર કરવાનો બરાબર. તો આપણને શું મળશે અહીંયા 10,000 અહીંયા આપણને 10,000 ઘન સેમી બરાબર અહીંયા ઘન મીમી મળશે. આ આપણો જવાબ થઈ ગયો. ટૂંકમાં જ આપણે 10ને અહીંયા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 3 વખત ઘન એટલે 3 વખત એને ગુણાકાર કરી અને જે 10 વડે અહીંયા આપણે 10 માંગ્યા છે તો 10 20 માંગ્યા હોય તો 20 જેટલા ઘન સેમી કીધા હોય એને ઘન મીમી ફેરવવાનામાં હોય ત્યારે આપણે 1000 વડે અહીંયા ગુણાકાર કરી નાખવાનો. તો આપણને અહીંયા જવાબ મળે છે કે 1 ઘન સેમી બરાબર 1000 ઘન મીમીમીટર. તો 10 ઘન સેમી બરાબર 10,000 ઘન મીમીમીટર અહીંયા જવાબ આપણો આવશે. તો સીમાં છે જ. તો પ્રશ્ન 5 એનો સી. મિત્રો પ્રશ્ન 6 જોઈએ કે જેની પરિમિતિ 48 મીટર છે તે ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હશે. તો અહીંયા આપણને જેની પરિમિતિ 48 મીટર છે પણ અહીંયા કહી દીધું છે કે ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે. તો અહીંયા આપણને ખબર પડી જવી જોઈએ કે આ ચોરસની પરિમિતિ આપેલી છે જ. તો આપણે અહીંયા જોઈએ કે પરિમિતિ અહીંયા આપી છે. તો આપણે પહેલાં ચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ આને આપણે ચોરસ બોલશું બરાબર. તો ચોરસની પરિમિતિ માટેનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. તો આપણે અહીંયા 4 ના 4 તો લંબાઈ તો ક્યાંય દેખાતી નથી તો આપણે લંબાઈ શોધવાની હશે અને બરાબર જવાબ આપી દીધો છે 48 મીટર. જવાબ આપી દીધો છે 48 મીટર. તો આપણે શીખ્યા છીએ કે આ હોય એ ક્યાં આવી જાય અહીંયા આવી જાય ને આ ક્યાં જાય છેદમાં જાય. એટલે આપણે શું શોધવાનું છે લંબાઈ શોધવાનું છે. એટલે લંબાઈ બરાબર 48 મીટર ભાગ્યા 4 બરાબર. તમે અહીંયા પણ તમે 48 ભાગ્યા 4 કરી શકો છો. ઊભો એ કરી શકો છો. કોઈ પણ રીતે આપણે છેદ ઉડાડવો છે બરાબર. એટલે શું જવાબ આવશે 48 ભાગ્યા 4 એટલે 12 ચોક 48. 12 ચોક 48 4 ઉડી ગયા એટલે શું આવી ગઈ 12. આપણી અહીંયા 12 મીટર લંબાઈ આવી ગઈ. હવે દાખલો ગણવાનો મજા આવે ચોરસનો. કેમ કે ચોરસનું માપ એક જ હોય છે એક સરખું જ હોય છે ચારે બાજુનો. એટલે હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધશું. તો ચોરસનું ક્ષેત્રફળ એક જ માપ હોય એટલે શું હોય છે લંબાઈ ગુણ્યા લંબાઈ. ટૂંકમાં એને લંબાઈનો વર્ગ કહે છે બરાબર. તો આપણે 12 ગુણ્યા 12 બરાબર કેટલા થાય છે 144 ચોરસ અહીંયા મીટરનો વર્ગ બરાબર. ચોરસ મીટર એટલે આને શું કહેવામાં આવે છે 144 મીટર વર્ગ બરાબર. તો અહીંયા આવો જે જવાબ હોય એ આપણો જવાબ અહીંયા આવશે. તો 144 મીટરનો વર્ગ છે બીમાં. તો
તો પ્રશ્ન 6 એનો બી. પ્રશ્ન 7 જોઈએ કે એક સાબુની ગોટી 7 સેમી લંબાઈ, 5 સેમી પહોળાઈ અને 2.5 સેમી ઊંચાઈની છે. એક પૂંઠાના ખોખાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 56 સેમી, 40 સેમી અને 25 સેમી છે. તો તેમાં કેટલી સાબુની ગોટીઓ સમાઈ શકે? તો અહીંયા સાબુની ગોટીઓનું ક્ષેત્રફળ આપ્યું છે આ, બરાબર. અને અહીંયા એક પૂંઠાના ખોખાનું ક્ષેત્રફળ અહીંયા આપ્યું છે. તો આપણે ઉતાવળમાં આપણે ઉપરવાળી સંખ્યા ઉપર લખીએ અને નીચેવાળી સંખ્યા નીચે લખીએ અને છેદ ઉડાડવા પ્રયત્ન કરીએ તો આપણો જવાબ ખોટો પડે. એટલે તમને કીધું છે કે મોટી વસ્તુમાં નાની વસ્તુ સમાય, એટલે મોટી વસ્તુના નાના ટુકડા અહીંયા ભાગ થઈ શકે. તો આપણે અહીંયા એ જોવાનું છે કે પહેલાં શું આવે? તો પૂંઠાના ખોખાનું ક્ષેત્રફળ આવે. શું આવશે પહેલાં? પૂંઠાના ખોખાનું ક્ષેત્રફળ અને છેદમાં શું આવશે? સાબુની ગોટીનું ક્ષેત્રફળ. એટલે આપણને આ સમજાઈ ગયું તો આપણો દાખલો સરળ રહેશે. એટલે અહીંયા આપણે પૂંઠાના ખોખાનું ક્ષેત્રફળ જોઈશું તો કેટલું છે? અહીંયા અનુક્રમે એટલે 56 સેમી ગુણ્યા 40 સેમી ગુણ્યા 25 સેમી, બરાબર. હવે સાબુન જોઈએ તો 7 સેમી ગુણ્યા 5 સેમી ગુણ્યા અહીંયા 2.5 સેમી છે, એટલે એને શું કહેવાશે? આપણે છેદમાં 10 ઉપર જશે. જે એના 25 દશાંશ કહેશું તો એના 10 ક્યાં ગયા? ઉપર ગયા, બરાબર. એટલે આપણને અહીંયા જે પોઈન્ટ હતો એ આપણે અહીંયા 1 શૂન્ય અહીંયા શૂન્યવાળું દશાંશ આપણે અહીંયા ઉપર મૂક્યું. હવે છેદ ઉડાડીએ તો અહીંયા આ 25 ઉડી ગયા, બરાબર. ને 5 અઠ્ઠા 40 થઈ ગયા, 7 અઠ્ઠા 56 થઈ ગયા અહીંયા. એટલે હવે શું આવ્યું? 8 64, બરાબર. 64 દાન 640, એટલે 640 સાબુની ગોટીઓ સમાશે. તો અહીંયા સાબુની ગોટીઓ કેટલી સમાશે? સાબુની ગોટી 640. આપણો પ્રશ્ન 7 એનો 640 બીમાં છે જ. તો પ્રશ્ન 7 એનો બી. 15.1 નો 8મો દાખલો છેલ્લો જોઈએ કે એક ચોરસની બાજુ સેમીમાં કેટલી હશે? અહીંયા એક ચોરસની બાજુ સેમીમાં કેટલી હશે અહીંયા જ પ્રશ્ન પૂછ્યો છે. તો એ કઈ રીતે લાવવાનું છે? તો અહીંયા જોઈએ કે જેનું ક્ષેત્રફળ તેની પરિમિતિની બરાબર છે. તો ક્ષેત્રફળ અને પરિમિતિ કેવા છે? બંને સરખા છે. તો આપણે અહીંયા વિકલ્પો સમજીશું તો આપણો દાખલો અહીંયા સાચો પડશે. તો પહેલાં આપણે શું શોધીએ? ક્ષેત્રફળ શોધીએ. એટલે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. તો આપણે લંબાઈ ગુણ્યા લંબાઈમાં જો આમાંથી 6 લઈએ, ચલો 6 લઈએ તો શું આવે છે? તો 6 × 6 = 36 આવે. અહીંયા ક્ષેત્રફળ આપણો 36 આવ્યો. એ જ પ્રમાણે ચોરસની પરિમિતિ તો 4 ગુણ્યા લંબાઈ, બરાબર. તો અહીંયા 4 ગુણ્યા આપણે અહીંયા જે આંકડા લઈએ એ જ અહીંયા લંબાઈ લેવાની છે. તો 6 × 24 આવ્યું. તો અહીંયા ક્ષેત્રફળ અને પરિમિતિ અલગ આવી. એટલે આપણે વિચારવાના છે કે અહીંયા જો 2 દુ 4 તો અહીંયા 2 ચોક 8, તો અહીંયા પણ અલગ આવે છે. એટલે આપણે જો હવે 4 લઈએ, ચલો 4 લઈએ તો શું થાય છે? બરાબર. સૂત્ર પ્રમાણે જો બાજુ એટલે લંબાઈ, આ યાદ રાખવાનું, બરાબર. તો અહીંયા આપણે 4 લીધા ગુણ્યા 4 તો 4 ચોક 16, અહીંયા 16
16 ચોરસ સેમી અહીંયા આપણું ક્ષેત્રફળ આવ્યું. ચોરસનું ક્ષેત્રફળ શોધતા અહીંયા 4 લીધા છે, 4 સેમીનું માપ લીધું તો 16 ચોરસ સેમી આવ્યું. હવે એ જ પ્રમાણે ચોરસની પરિમિતિ માટે 4 ગુણ્યા લંબાઈવાળું સૂત્ર મૂકીને 4 તો જે છે એ મૂકવાના છે અને અહીંયા જે 4 લંબાઈમાં લીધા છે એ જ લંબાઈ અહીંયા વાપરવાની છે આપણે. તો અહીંયા 4 તો 4 ચોક 16, અહીંયા 16 સેમી પરિમિતિ આવી. એટલે અહીંયા આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એ જ પ્રમાણે કે જેનું ક્ષેત્રફળ અને પરિમિતિની બરાબર છે, તો ક્ષેત્રફળ પરિમિતિની બરાબર જ છે. બરાબર, એટલે બંને કેવા છે? સરખા છે, બરાબર છે. બરાબર, ક્ષેત્રફળ અને પરિમિતિ કેવા છે? સરખા, બરાબર. એટલે આપણે કયો આંકડો લઈએ તો કઈ બાજુનું લંબાઈ લઈએ તો 4 આંકડાવાળી. બરાબર, એટલે આપણો જવાબ 4 અહીંયા આવશે. એટલે સી, પ્રશ્ન 8 એનો સી.